टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી। નીરજ, તૃપ્તિ, ગુડ મોર્નિંગ અને શરૂઆત કરીએ નીરજ આપની સાથે, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? जी गुड मॉर्निंग। અને ગઈકાલે સાંજે એક બહુ મહત્વના સમાચાર આવતા દેખાયા હતા, એનાથી જ એક શરૂઆત કરીએ કે ઇન્ડસ ટાવરની અંદર વોડાફોન પીએલસી છે પોતાનો હિસ્સો વેચી શકે છે અને એને લઈને આપણને અત્યારે એક મોટી બ્લોક ડીલ થવાની આજે એક સમાચાર સામે આવી રહ્યા છે કે જેની અંદર ઇન્ડસ ટાવર્સમાં આજે એક મોટી બ્લોક ડીલ થઈ શકે છે અને વોડાફોન પીએલસીની યુનિટ છે બે, એક ઓમેગા ટેલિકોમ અને ઉષા માર્ટિન ટેલી, આ બંને અહીંયાથી 3% જેટલો હિસ્સો ખાસ કરીને વેચી શકે છે અને આખી જે બ્લોક ડીલની સાઇઝ છે એ 2700 કરોડની છે। 343-358ની પ્રાઇસ રેન્જની અંદર કદાચ આપણને આ ડીલ થતી જોવા મળે છે। ગઈકાલના ભાવથી 4% જેટલી ડિસ્કાઉન્ટ પર છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે કારણ કે જો અત્યારે આપણે ખબર છે કે વોડાફોન આઈડિયા ઘણા સંકટમાં છે, તેમને ઘણા ફંડની જરૂર છે અને એક રીતે તેઓ આ પ્રકારે હિસ્સો વેચીને જે ઇન્ડસ ટાવરને પોતાનું દેવું ચૂકવવાનું છે એ પણ ચૂકવી શકશે અને ખાસ કરીને એમાંથી ખાસ જે વોડાફોન આઈડિયાની અંદર છે નવા મૂડીનો સંચાર થશે, એટલે આના પર એક ખાસ આજે ફોકસ રાખવાનું છે। જો ઇન્ડસ ટાવર માટે તો આ સ્ટોક ન્યૂઝ થોડા પોઝિટિવ જ રહેશે, પરંતુ ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે પણ અહીંયાથી થોડા ઘણા પોઝિટિવ રહેશે કારણ કે અહીંયાથી જે આવનારા પૈસા છે એ મૂડી તરીકે આપણને ફરી પાછા વોડાફોન આઈડિયાની અંદર આવતા દેખાશે। એટલા માટે જો સિટી ખાસ કરીને ઇન્ડસ ટાવર પર અહીંયા બાયનો કોલ આપી રહ્યા છે, 485ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે જે $101 મિલિયન જે એમની પાસેથી ધિરાણ લીધેલું છે એ આપ્યા પછી પણ 1900થી 2000 કરોડ જેટલા વોડાફોન પીએલસી પાસે આપણને વધતા દેખાશે અને આ બધા જે ફંડ છે તેનો વોડાફોનની અંદર ઉપયોગ કરવામાં આવશે અને વોડાફોન આઈડિયા ખાસ કરીને પોતાના જે ઇન્ડસ ટાવર્સના ડ્યુઝ છે એટલે એ જે ઉધાર બાકી છે તે ચૂકવવા માટે કરશે, એટલે ખાસ કરીને અને આ જે અમાઉન્ટ છે એનાથી લગભગ ઇન્ડસ ટાવરમાં ₹7 પ્રતિ શેરનો એક વધારો થઈ શકે છે, જે ખાસ કરીને ડિવિડન્ડ તરીકે અહીંયાથી આપવામાં આવે, એટલે આ બધા પોઈન્ટ પર ખાસ નજર રાખવાની છે। ઘણી મહત્ત્વની બ્લોક ડીલ આજના દિવસમાં થશે વોડાફોન પીએલસી દ્વારા કે જેનાથી એક ઇન્ડસ ટાવરમાં પણ તેજી આવી શકે છે, વોડાફોન આઈડિયામાં પણ અહીંયા એક નવી તેજી આવી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે। બીજી તરફ વોડાફોન આઈડિયાનો શેર એટલા માટે પણ ફોકસમાં છે કારણ કે કંપની આ પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા 2000 કરોડ એકત્ર કરવાની છે અને 9 ડિસેમ્બરે જે તેની પ્રમોટર એન્ટિટીઝ છે એને આ પ્રેફરન્શિયલ શેર ઇસ્યુ કરવામાં આવશે, એટલે આ પણ ખાસ ધ્યાન રાખજો। ઇન્ડસ ટાવર, વોડાફોન આઈડિયા બંનેમાં એક સારી તેજી આજના દિવસમાં આવી શકે છે। બીજી તરફ ભારત ફોર્જ પર તમારે ધ્યાન રાખવાનું છે કે જે આગળ આજે QIP લોન્ચ થયો છે, QIP માટેની ફ્લોર પ્રાઇસ 1323.54 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે અને ઇન્ડિકેટિવ પ્રાઇસ 1290થી 1320 છે। હવે CMPT 6% ડિસ્કાઉન્ટ પર QIP ખુલવા જઈ રહ્યો છે અને આખા QIPની સાઇઝ જે છે એ 1650 કરોડની છે, એટલે એના પર એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। QIP આજના દિવસે અહીંયાથી લોન્ચ થશે। આ ઉપરાંત આપણને નવેમ્બર ક્લાસ 8 ટ્રકના નોર્થ અમેરિકાના આંકડા પણ આવતા દેખાયા છે કે જે ક્લાસ 8 ટ્રકનું વેચાણ 18% વધ્યું છે મંથ ઓન મંથ બેઝિસ પર, પરંતુ યર ઓન યર બેઝિસ પર 9% ઘટ્યું છે અને 11 મહિનાના ઉચ્ચતમ સ્તરે છે, એટલે ન માત્ર ભારત ફોર્જ પરંતુ રામકૃષ્ણ ફોર્જિંગ જેવા કાઉન્ટરને પણ આજે તમારે ખાસ કરીને ફોકસમાં રાખવા કે ત્યાં પણ આજે એક એક્શનમાં તમને આવતું જોવા મળશે। આ ઉપરાંત આ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર ખાસ નજર રાખજો, ત્યાં પણ QIP લોન્ચ થઈ રહ્યો છે, લગભગ 1500 કરોડ એકત્ર કરવાની કંપનીની યોજના છે। ફ્લોર પ્રાઇસ 705.18, ઇન્ડિકેટિવ પ્રાઇસ 690થી 699, 45 દિવસનો લોકિન પીરિયડ અને ગઈકાલનો જે ક્લોઝિંગ હતો એનાથી લગભગ 6.5% જેટલા ડિસ્કાઉન્ટ પર આ QIP ખુલવા જઈ રહ્યો છે, એટલે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર પણ તમારે ખાસ કરીને નજર રાખવાની છે। આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા ખાસ કરીને આજે ફોકસમાં છે કારણ કે તેમાં જો બોરિંગર ઇંગ્લેન્ડ સાથે કંપની છે એની સાથે કરાર કર્યા છે, 3 એન્ટીબાયોટિક બ્રાન્ડ્સ માટે ટોરેન્ટ ફાર્મા અહીંયાથી ખરીદતી જોવા મળશે અને 2025 માર્ચ સુધીમાં આ ડીલ એક પૂરી થવાની અપેક્ષા છે। હવે 2022થી આ બ્રાન્ડ્સનું માર્કેટિંગ જે છે એ ઓલરેડી ટોરેન્ટ ફાર્મા કરી રહી છે અને બોરિંગર માટે ભારતમાં તેઓ માર્કેટિંગ કરી રહ્યા છે અને ભારતમાં આ જે બંનેનું માર્કેટ છે લગભગ 3235 કરોડનું છે અને એમાં 25%
CAGR ગ્રોથની એક અપેક્ષા છે, એટલે એના પર એક ખાસ ફોકસ તમારે રાખવાનો છે. ટોરેન્ટ ફાર્મા આજના દિવસમાં પણ એક પોઝિટિવ એક્શન તમને બતાવી શકે છે. જો કે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા સ્ટોક્સની અંદર થોડુંક દબાણ છે, એટલે આજે ટોરેન્ટ ફાર્મા સમાચારને પગલે એક પોઝિટિવ ઇમ્પેક્ટ બતાવી શકે છે. તો ખાસ કરીને ઇન્ડસ ટાવર્સ, વોડાફોન આઈડિયા અને ટોરેન્ટ ફાર્મા આજે આપણે ખાસ ફોકસમાં રાખીશું. આપણી સાથે તૃપ્તિ પણ જોડાયા છે. તૃપ્તિ, આજે તમારા ફોકસમાં કયા શેર્સ ખાસ છે? ગુડ મોર્નિંગ નીરજ. શરૂઆત હું આજે ઓટો કંપનીથી જ કરીશ. તો ડેફિનેટલી હવે હીરો મોટો કોર્પ પણ હવે એમ કહી શકાય કે કોમ્પિટિશનની હરોળમાં આવી ગઈ છે અને તેમને પણ પોતાના 3 નવા વેરિયન્ટ લોન્ચ કર્યા છે. કંપનીએ EV સ્કૂટર્સ V2 સિરીઝ, જે તેમની સિરીઝ છે તેના 3 વેરિયન્ટ તેમને લોન્ચ કર્યા છે, જેમાં વિડા V2 Pro પ્લસ અને એલા TE3 આ 3 વેરિયન્ટ આપણને લોન્ચ થતા જોવા મળ્યા છે. એટલું જ નહીં, અગર એની શરૂઆતી કિંમતની વાત કરશું તો તે આપણને 96,000થી આપણને શરૂઆતી કિંમત જે આપણે એટલે કે બેઝિક મોડલની જે કિંમત જે છે તે આપણને અહીંયા જોવા મળી રહી છે. તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેના પર ખાસ ફોકસ રહેશે. મોર્ગન સ્ટેનલીએ અહીંયા હીરો મોટો કોર્પ માટે અંડર વેટ રેટિંગ આપ્યા છે. તેમને અહીંયા લક્ષ્ય 4,110 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ આ જે સ્કૂટર્સ લોન્ચ કર્યા છે, પરંતુ કોમ્પિટિશનનું એક ભરમાર અહીંયા જોવા મળી રહી છે. તો ખાસ રહેશે કે આનું આવનારા સમયમાં માર્કેટ ગેઇન કેટલું વધે છે તેના પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર એ પણ ઓટો કંપની પર જ છે, એ છે ફોર્સ મોટર. અહીંયા આપણને નવેમ્બરના ઓટો વેચાણના આંકડા આવતા જોવા મળ્યા છે. કુલ વેચાણની વાત કરશું તો આપણને ફ્લેટ નંબર્સ જોવા મળ્યા છે. 1,884 યુનિટની સામે 1,885 યુનિટ્સ પર નંબર્સ આવતા જોવા મળ્યા છે. પરંતુ અગર કુલ સેલ્સ, સ્થાનિક સેલ્સની અગર હું વાત કરું છું તો ત્યાં આપણને લગભગ 12% એક ઉછાળો જોવા મળ્યો છે અને આપણને 1,736 યુનિટ્સ પર YY ધોરણે નંબર્સ આવતા જોવા મળ્યા છે. પણ અગર આપણે એક્સપોર્ટની વાત કરીએ છીએ, એક્સપોર્ટમાં આપણને સારા ડિક્લાઇન નંબર્સ જોવા મળ્યા છે. 56% આપણને એક્સપોર્ટ અહીંયા ઘટતું જોવા મળ્યું છે. જબકી કંપનીનું સૌથી મોટો અગર બિઝનેસ છે તો એક્સપોર્ટ બિઝનેસ છે. એટલે આ કાઉન્ટરમાં આજે બાય બની શકે કે આપણને સારું એક દબાણ જોવા મળી શકે. ત્યારબાદ નજર કરી લઈએ મઝગાંવ ડક. અહીંયા આ કાઉન્ટર મઝગાંવ ડક ઘણા સમયથી આપણે ફોકસમાં જોવા મળી રહ્યું છે. નવા ઓર્ડર્સ મળ્યા છે, કેબિનેટ પાસેથી મંજૂરી મળી છે અને હવે એક કંપની તરફથી એક સ્પષ્ટતા આવતી જોવા મળી છે. ખાસ કરીને તેમને સ્કોપિન બાસમતીના ઓર્ડર્સને લઈને કંપનીએ પોતાની સ્પષ્ટતા કબૂલ કરી છે. તેમણે કહ્યું છે કે વધુ 3 બાસમતીને લઈને, તેના ઓર્ડર્સને લઈને ત્યાં વાતચીત તેમની અત્યારે ચાલી રહી છે અને હાલ ઓર્ડર્સને લઈને અંતિમ સૂચના તેમની પાસે નથી મળી. પણ જ્યારે જે પણ અપડેટ આવશે તે આવનારા સમયમાં આપણને આપતા જોવા મળી શકે છે. એટલે મઝગાંવ ડોક પણ આજે ખાસ ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ પેટીએમ અને ફિનો પેમેન્ટ્સ બેંક પર. અહીંયા એક પોઝિટિવ સમાચાર છે. RBI તરફથી ખાસ કરીને તેમને ટ્રાન્ઝેક્શન લિમિટ તેમની વધારવામાં આવી છે અને UPI લાઇટની ઓફલાઈન ટ્રાન્ઝેક્શન લિમિટ છે તે વધારવામાં આવી છે અને લિમિટ જે છે તે 1,000 રૂપિયા પ્રતિ વધારવામાં આવી છે. એટલે આ બંને જ કાઉન્ટર્સ જ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ L&T પર. L&T માટે પણ અહીંયા અધિગ્રહણ કંપની જે કરી રહી હતી તે અધિગ્રહણના સમાચાર આપણને પૂરા થતા જોવા મળી રહ્યા છે. તેમને E2E નેટવર્કમાં 15% હિસ્સો તેઓ ખરીદવા જઈ રહ્યા હતા. તેનું અધિગ્રહણ જે હતું તે અધિગ્રહણની પ્રક્રિયા તેમને અહીંયા પૂરી કરી દીધી છે અને સેકન્ડરી જે બાકીનો જે 6% હિસ્સો જે છે તેનું અધિગ્રહણ જે છે તે મે 2025 સુધીમાં તેઓ પૂરું કરશે. અને આપણે જોઈ રહ્યા છે કે L&Tને પણ ગઈકાલે પણ આપણે જોયું કે સારા મોટા ઓર્ડર્સ આપણે રક્ષા મંત્રાલય પાસેથી મળતા જોવા મળ્યા છે. L&T ઘણા બધા ડિફરન્ટ સેગમેન્ટમાં પણ પોતાનું એક અલગ વર્ચસ્વ ધરાવે છે અને અહીંયા પણ એક મોટા સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે L&Tનું કાઉન્ટર ખાસ ફોકસમાં રહેશે. અને છેલ્લે નજર કરી લઈએ એ છે ટ્રાન્સફોર્મર્સ રેક્ટિફાયર. અહીંયા કંપનીએ ખાસ કરીને પોસ્કો પેજેનેમ ઇલેક્ટ્રિક સ્ટીલ કંપની સાથે અહીંયા તેમને કરાર કર્યા છે અને કંપનીએ હિસ્સો ખરીદવા માટે અહીંયા તેમને કરાર કર્યા છે. અગર હું પોસ્કો કંપનીની અગર હું જો વાત કરું તો કંપની જે છે તે 65 kV ક્લાસ 500 MVA સુધીના ટ્રાન્સફોર્મર્સ અને જે રેક્ટિફાયર્સ છે તેના માટે CRGO લેમિનેશનનું ઉત્પાદન કરે છે. અને અગર તેની ક્ષમતાની અગર હું વાત કરું છું તો તે 1200 kV ક્લાસથી 1000 MVA સુધીની પણ તેમની ક્ષમતા છે. એટલે ક્ષમતા સુધીનું પણ તે ઉત્પાદન કરી શકે છે અને કંપનીની હાલની જે અગર ક્ષમતાની અગર વાત કરીએ છીએ તો તે 24,000 મેટ્રિક ટન પ્રતિ વર્ષ આપણને જોવા મળે છે. એટલે ખૂબ જ પોઝિટિવ સમાચાર અહીંયા આ કાઉન્ટર્સ માટે પણ આપણને જોવા મળી રહ્યા છે. એટલે ચાંદની મારા તરફથી અને નીરજ હતી જેટલા પણ સ્ટોક્સ છે આજે દરેકમાં ખાસ કરીને ઓટો કંપનીઝ છે, વોડાફોન છે, ઇન્ડસ ટાવર છે, ભારત ફોર્સ છે, આ બધા પર જ આજે ખાસ ફોકસ રહેશે. જી, નીરજ અને તૃપ્તિ આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કરી. તો એ સાથે